مومنین اکرام سلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لدينه الذي ارتضاه وسبيله الذي اصطفاه ونصرنا لما يوجب الزلفة لديه والوصول إليه وأمرنا لأداء فرض الجمعات وما أوجب علينا فيها من الطاعات وقسمه لأهلها من العطاء في يوم الجزاء إنه هو العزيز الحكيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. لا صلاة لمن لم يصلي في المسجد مع المسلمين إلا من علاه. اللهم صل على محمد وعلى رسول خدا સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઈરશાદ ફરમાવે છે: એ માણસની નમાઝ અસલન નમાઝ નથી કે જે માણસ નમાઝને મસ્જિદમાં મુસલમાનોની સાથે અદા ના કરે, સિવાય કે કંઈક કારણ હોય. એ નમાઝની રસૂલે ખુદા ફરમાવે છે કે કઈ વેલોર નથી અલ્લાહની નજદીક કે જે ઘરમાં પડવામાં આવતી હોય. જો કે આ મસલો ખાસ કરીને જણ માટે છે. औरतों માટે આ હદીસ શાયદ બહુ વધારે લાગુ ના પડતી હોય. રસૂલે ખુદા માણસોથી મુખાતબ થાય છે ને કહે છે કે માણસની નમાઝ અસલ નમાઝ નથી કે જે મસ્જિદમાં નમાઝ મુસલમાનો સાથે અદા ના કરે, સિવાય કે કઈ કારણ આવી જાય, એવું કઈ કોશાંશ આવી જાય ને ઇન્સાન ના પહોંચી શકે, ના આવી શકે તો વાત બરાબર. પણ હવે કોઈ પણ કારણ વગર અથવા તો એવા કારણો કે જે જેમાં કબૂલ થાય એવા ના હોય, અથવા તો એ ખબર પડી જાય કે આ બહાના ખોટા બહાના છે, તો પછી એ નમાઝની વેલોર અલ્લાહની બારગાહમાં આટલી બધી વધારે રહેતી નથી. હા, એક વાજિબાત અદા થઈ જશે જે ખુદાવંદી આલમે ઇન્સાન માટે વાજિબ કરી છે. પણ જે નમાઝનો ફાયદો, નમાઝનો સવાબ અને નમાઝ જે ઇન્સાનના દરજ્જાને બલંદ કરવાની છે, એ પછી ફાયદો ઇન્સાનની જિંદગીમાં બાકી રહેતો નથી. હવે શા માટે ખુદાવંદી આલમે આટલું મહત્વ મસ્જિદનો રાખ્યું? એનું કારણ છે કે મસ્જિદને ખુદાવંદી આલમે પોતાના ઘરથી નિસ્બત આપી છે કે આ મસ્જિદ અલ્લાહનું ઘર છે. શાયદ આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ જ્યારે મસ્જિદમાં દાખલ થઈએ છીએ કે મસ્જિદ અલ્લાહનું ઘર છે. અગર જો આપણને એ યાદ રહી જાય કે આ મસ્જિદ અલ્લાહનું ઘર છે અને આપણે અલ્લાહના ઘરમાં દાખલ થયા છીએ, તો પછી આપણે મોબાઈલ ના રમતા મસ્જિદમાં. કારણ એ છે કે આપણે આ મસ્જિદને અલ્લાહનું ઘર નથી સમજતા, અને એટલા માટે જ શાયદ આપણે આ મોબાઈલ રમવું, વાતું ચીતું કરવી, હસવું, મસ્તી મજાક કરવી, એવું બધું થાય. જ્યારે કે ખુદા કહે છે કે આ મસ્જિદ જે છે એ અલ્લાહનું ઘર છે અને અલ્લાહના ઘરમાં એની રેસ્પેક્ટ હોવી. હવે ખુદાવંદી આલમનું તો કોઈ ઘર નથી, પરંતુ આ મસ્જિદને અલ્લાહનું ઘર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ મસ્જિદથી અલ્લાહથી નજદીક થવાય છે. એટલા માટે આ મસ્જિદને અલ્લાહનું ઘર કહેવાય છે.
અને જ્યારે ઇન્સાન કોઈ પોતાની વાજિબાતને આ મસ્જિદમાં અદા કરે છે, નમાઝની વાજિબાત અથવા તો મુસ્તહબ દુઆઓ આ મસ્જિદમાં અદા કરે છે, તો એનો સવાબ કેટલાય ગણો વધારે ઇન્સાનને નસીબ. જે નમાઝ ઘરમાં પઢવામાં આવે અને જે નમાઝ મસ્જિદ અને જામે નમાઝે જુમાની મસ્જિદ હોય એમાં પઢવામાં આવે તેનો સવાબ કેટલાય ગણો ઇન્સાનને વધારે મળે. માટે જરૂરી છે કે આપણે એક આદતને રાખીએ કે આપણી દરેક નમાઝ મસ્જિદમાં અદા થાય. આપણા પાંચમા ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિ સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, ઇમામ ફરમાવે છે કે જમીનમાં સૌથી વધારે અલ્લાહની નજીક અગર કોઈ પસંદીદા જગ્યા હોય તો એ મસ્જિદ છે. અને અલ્લાહને ઈ માણસ સૌથી વધારે પસંદ છે કે જે સૌથી પહેલા મસ્જિદમાં દાખલ થાય અને સૌથી છેલ્લે મસ્જિદમાંથી નીકળે. તો વિચાર કરીએ, મસ્જિદનું મહત્વ અલ્લાહની નજદીક બીજી દરેક જગ્યા કરતા વધારે છે. આપણને એમ થાય કે મારું ઘર ખુદાને ગમે કે નહીં? ના, ખુદાને તારું ઘર કરતા મસ્જિદ વધારે ગમે છે. હું મારા ઘરમાં નમાઝ પઢું એ ખુદાને ગમે કે ના? ખુદાને ગમે, પણ તું મસ્જિદમાં નમાઝ પઢ એ વધારે ગમે. આપણે અહીંયા થાય છે શું? નમાઝ હજી પઢાણી ના હોય, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ, પછી પાછું ફરીને જોઉં તો હું જનાબે મુસ્લિમની જેમ એકલો હોઉં. જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ કૂફામાં હતા. ઇબ્ન ઝિયાદ દાખલ થયો તો સવારે જનાબે મુસ્લિમની સાથે 70-80 હજારનો લશ્કર બધાએ બયત કરી લીધી હતી. ઇબ્ન ઝિયાદ આવ્યો એટલે અડધું લશ્કર ચાલ્યું ગયું. નમાઝે મગરિબ પઢાણી, લશ્કર ખાલી થતું ગયું. નમાઝે ઈશા પછી જયારે જનાબે મુસ્લિમ પાછું ફરીને જોવે છે, કોઈ નથી, એકલા. ખબર નથી શું ઉતાવળ હોય છે કે ઘરે બાયડી છોકરા રોતા હોય છે કે આ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ દો અને પહેલી સફમાંથી બધા ગુલ થઈ જાય. હવે બધા બહાર નથી ભાગી જતા, અમુક ખબર ના બારી પાસે પાછળ જઈને બેસી જાય. અહીંયા બેસીને તસ્બીહ પઢો, કોઈ પ્રોબ્લેમ. મસ્જિદમાં આવ્યા છો, કેટલી તમને વાર લાગે છે? અઝાનથી લઈ અને મુસાફિરો થાય ત્યાર સુધીમાં કેટલી વાર લાગે? મેક્સિમમમાં મેક્સિમમ 30 મિનિટ, પણ આટલી બધી પણ નથી લાગતી. 25 મિનિટ 20 મિનિટમાં આપણે પૂરું થઈ જાય. તો આટલી બધી શું ઉતાવળ હોય? જ્યારે કે ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જમીન ઉપર અલ્લાહને સૌથી વધારે પસંદીદા વસ્તુ હોય તો એ છે મસ્જિદ. અને જે ઇન્સાન સૌથી પહેલા મસ્જિદમાં દાખલ થાય અને સૌથી છેલ્લે નીકળે એ ઇન્સાન અલ્લાહને સૌથી વધારે પસંદ છે. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે આપણે અલ્લાહના ઘરને માન આપીએ. એમ ના થાય કે આપણે અલ્લાહના ઘરની બેહુરમતી કરીએ, બેઇજ્જતી કરીએ, એને હલકું લેખીએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદમાંથી બહાર નીકળતા હતા. એક ફકીર ત્યાં હતો અને રસૂલે ખુદા પાસે કકળાટ ચાલુ કર્યો. યા રસૂલલ્લાહ, હું બહુ ગરીબ છું, ખાવાનું ખવડાવો, મારી પાસે પૈસા નથી, અને XYZ જે પણ એ મંગાતકની આદત હોય છે એ પ્રમાણે એ રજૂઆત કરી. યા રસૂલલ્લાહ, હું બહુ ગરીબ અને ફકીર છું. રસૂલે ખુદા વેમાં નારાજ થઈ ગયા, ગમગીન થઈ ગયા અને કહે છે કે તું ગરીબ નથી. તને ખબર છે હકીકી ગરીબ કોણ છે? તો કે ના. તો કે હકીકી ગરીબ 3 વસ્તુ છે, 4 વસ્તુ છે. પહેલું,
રસૂલે ખુદા ફરમાવે છે કે મસ્જિદ ગરીબ છે કે જે ગામમાં મોજૂદ હોય પરંતુ મુસલમાનો ત્યાં નમાઝ પઢવા ના જતા. આપણી મસ્જિદ ગરીબ છે કે નહીં? સવાલ હું તમને પૂછું છું. ખબર છે રોજો રાખ્યો છે બધાએ, જવાબ દેવામાં તકલીફ પડતી હોય. આપણી મસ્જિદ ગરીબ છે કે નહીં? એક સવાલ છે. ગરીબ બનાવવા વાળું કોણ? આગળ મૂકી તો કોણ છે ગરીબ બનાવવા વાળો આ મસ્જિદ? આ તુલિયારના રહેવાસીઓ, ખોજાભાઈઓ કે જેણે આ મસ્જિદો બનાવી છે, અને તમે મસ્જિદ તમારા ગામમાં મોજૂદ છે, તમે આ મસ્જિદના રેસ્પોન્સિબલ છો અને તમે મસ્જિદ બનાવો. એ મસ્જિદનો રેસ્પોન્સિબલ ખાલી કમિટી મેમ્બર જ ન હોય, એક એક માણસ જે છે એની જિમ્મેદારી છે કે એ મસ્જિદમાં દાખલ. રસૂલે ખુદા ફરમાવે છે કે આ મસ્જિદ ગરીબ છે. બીજી વસ્તુ રસૂલે ખુદા ફરમાવે છે કે ગરીબ છે એ કુરઆન છે. તમારા ઘરમાં જે કુરઆન રાખવામાં આવેલું હોય પરંતુ કોઈ દિવસ તૌફીક થાય છે માહે રમઝાન સિવાય એને ખોલવામાં આવે. આ કુરઆન ગરીબ છે. કુરઆન શાયદ પોતાની બેઝબાનીમાં આવાજ દેતું હોય કે હું આ ઘરમાં તો મોજૂદ છું પરંતુ મારાથી ઉપયોગ કરવામાં ફરિયાદ કરે છે આ કુરાન કે આ કુરાનને તરછોડી દેવામાં આવ્યું છે. આ કુરાન ગરીબ છે. ત્રીજું કોણ ગરીબ છે? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે એ આલિમ ગરીબ છે. આલિમ કેમ ગરીબ છે? પૈસા નથી એટલા માટે? અલ્હમ્દુલિલ્લાહ પૈસા છે. ગરીબ એટલા માટે છે કે એક આલિમ એક ગામમાં મોજૂદ હોય અને એનાથી ફાયદો હાસિલ કરવામાં ના આવે એટલા માટે આ ગરીબ છે. હવે અમે તો મજલિસમાં આવીએ છીએ, આગળ બધા આવીએ છીએ, સારું, બહુ સારું, પણ એ મજલિસનો શું ફાયદો કે જે અસર ના કરતી? જો કે અસરની વાત તો છે તેની એક કાનમાંથી સાંભળતા પણ નથી. હમણાં ગયા જુમાના ખુતબામાં તેમજ મજલિસમાં મેં કીધું ખબરદાર કોઈ નીચે ના ઉભા રહે. તેમ છતાં સમાચાર મળ્યા કે હજી અમુક માણસો નીચે ઉભા રહે છે. ખેર ઘણી વખત ગુસ્સો આવે પરંતુ ત્યાર પછી વિચાર કરીએ તો આશુરમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની હાલત યાદ આવે અને દિલને સુકૂન વળી જાય. શું થયું? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આટલી નસીહત આશુરના દિવસે કરતા હતા કે શું કામ મને કરતા કરો? મેં તમારું શું બગાડ્યું? તમે મને પત્ર લખીને બોલાવ્યા, કાગળ લખીને બોલાવ્યા, હવે શું કામ મારા ખૂનના પ્યાસા? નતો સાંભળતા. પછી ઇમામ એક જુમલો કહે છે અને એ જુમલો જયારે યાદ આવે છે તો શાયદ અમને થોડીક એમ થાય કે ચાલો ઇમામનું નહોતું સાંભળ્યું, અમારું શું સાંભળશે? ઇમામે શું કીધું હતું? કદ મોલિઆત બુતુનુકુમ બિલ હરામ, કે તમારા પેટ જે છે એ હરામથી ભરાઈ ગયા છે. પછી ગમે એટલું કહેવામાં આવશે અસર નહીં થાય. પછી ગમે એટલું કહેશું અસર નહીં કરે. શું કામ? કે પેટ હરામથી ભરાઈ ગયા હોય, દિલ કઠણ થઈ ગયું હોય, પછી શું ફાયદો? કહેવાનું મકસદ ઈ છે કે નીચે ઉભા રહેવાથી ન ફક્ત તમારું નુકસાન થાય છે બલકે બીજા લોકોને તમે લલચાવો છો કે ઈ પણ અહીંયા નીચે ઉભા રહે અને દર્દ અને કુરાનથી ઉપયોગ ના કરે. નકર મને શું છે, તમે એક માણસ ના આવો, શું બગડી જશે? કઈ બગડી નહીં જાય, પરંતુ સાથે સાથે સમાજમાં બગાડો પેદા થાય. હવે પારાંતેઝમાં એક રિક્વેસ્ટ જમાતથી પણ કહી દો, જે મેમ્બર અને કમિટીના મેમ્બર છે ખાસ એ લોકો,
તમે આ વસ્તુ જ્યાં સુધી કડકાઈ નહીં વાપરો અને ઢીલું જેટલું મૂકતા રહેશો આટલું નુકસાન તમારી કોમને રહેવાનું છે અને બગાડો ફેલાતો રહેવાનો છે. જરાક કડકાઈ સખ્તાઈ અમુક જગ્યાએ વાપરવી જરૂરી છે. હોરાની કોમ્યુનિટીમાં તમે જાઓ અને જુઓ કોઈ એક હોરો બાર ઉભો હોય છે એની મજલિસ વખતે અને દાવો તમે કરો છો કે અમે ઇમામે ઝમાનના ચાહવા વાળા, અમે ઇમામે ઝમાનના માનવા વાળા, અમે જે છે જન્નતી. ક્યાંથી જન્નતી? એક ડિસિપ્લિન તમે નથી રાખી શકતા. ખાલી આ મજલિસમાં આવવામાં જ નહીં, તમે બહાર ચપ્પલ રાખવાની જગ્યા જોઈ લો. ચપ્પલ કેમ રખાણા? આ ડિસિપ્લિન. કોઈ દિવસ એક ચપ્પલ આપણે સરખા નહીં હોય. જમવાનું આવશે, હજી ફાતિયો પડાણો નહીં હોય, ખાવાનું ચાલુ થઈ જશે. આ ડિસિપ્લિન. મોટા મોટા દાવા કરવા સહેલા છે, પરંતુ અમલ કરવું મહત્વની વસ્તુ છે. આપણે વધારે માહે રમઝાન છે, તમે લોકો એમ કહેશો કે આગાને બહુ રોજો લાગ્યો છે એટલે બધાને લેતા ગયા. ના, એવી વાત નથી. છેલ્લા દિવસો છે મારા. આ લગભગ આના પછી 4 ખુતબા બાકી રહ્યા છે અને એક ઈદનો 5 ખુતબા. પછી તમને વધારે ધ્યાન નહીં આપો. તો કહેવાનો મકસદ ઈ છે કે ઈ આલિમ ગરીબ છે કે જેના શબ્દોની વેલોર ઈ સમાજની પાસે ના હોય. જેવી રીતે કે આપણે અહીંયા થઈ રહ્યું છે, આલિમ તો મોજૂદ છે, પરંતુ એના શબ્દોની વેલોર લોકોની નજરમાં નથી. અને પાંચમી વસ્તુ, ઈ કાફિર મુસ્લિમ, ઈ મુસ્લિમ જે કાફિર માણસની કેદમાં હોય. મુસલમાન જે પણ કાફિરની કેદમાં હોય એ ઇન્સાન ગરીબ છે, કારણ કે ના તો બધા અહેકામાત અંજામ આપી શકે, ના તો પોતાના ધર્મને સાચવી શકે છે. આ બધી વસ્તુ જે છે, મસ્જિદ બાબતની વાત નીકળી કે આ મસ્જિદ ગરીબ છે. આપણે છઠ્ઠાઈમાં ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, જે શખ્સ નમાઝ માટે ઘરેથી નીકળે છે તો એનો સવાબ એટલો છે કે ત્યાં જે પણ ફાંસી ને કચરો ને જે પણ વસ્તુ, બ્રેક ને જે પણ વસ્તુ, જાનવર હોય, કીડા મકોડા હોય, કેટલી વસ્તુ હશે, એ બધી વસ્તુ, દરેક ઝર્રાત એ ઇન્સાન માટે કે જે મસ્જિદે જઈ રહ્યો છે એના માટે ઇસ્તિગફાર કરે છે, એની માટે તૌબા માંગે છે, ખુદાના ગુનાહને માફ કરે. આપણા ગુનાહ બહુ વધારે છે. આપણે એકલા તૌબા નથી કરાવી શકતા. આપણે નમાઝ માટે જઈએ, ખુદ બખુદ આપણા ગુનાહો માફ થતા હોય, કારણ કે આપણે નહીં, અલ્લાહની દરેક મખલુક, કીડા મકોડા જે પણ હોય, આ બધી વસ્તુઓ અલ્લાહની બારગાહમાં આપણા માટે ઇસ્તિગફાર કરે છે. અને જે કોઈ, રસૂલે ખુદા ફરમાવે છે, જે કોઈ ઇન્સાન મસ્જિદે નમાઝ પઢવા માટે આવે છે, ખુદા એને પોતાના ઝાયરીનમાં શુમાર કરે કે અલ્લાહની ઝિયારત કરવા માટે જતો હોય એટલો સવાબ એ ઇન્સાનને અતા કરવામાં આવે છે. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર લઈનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વલ અસ્ર ઇન્નલ ઇન્સાના લફી ખુસ્ર إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. اللهم لك الحمد بديع السماوات والأرض ذا الجلال والإكرام رب الأرباب وإله كل معلوق وخالق كل مخلوق ووارث كل شيء ليس كمثله شيء وهو بكل شيء مهيد. أنت الله لا إله إلا أنت الأحد المتوحد الفرد المتفرد. وأنت الله لا إله إلا أنت الكريم المتكرم العظيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد أوصيكم ونفسي بتقوى الله. نماز جمعنا بجا خطبہ میں عمر نفس نے
અને આપ સર્વોને તકવા અને પરેશગારી તરફ ભલામણ કરું કે બહેતરીન વસ્તુ આપણે જે આ દુનિયાથી લઈ જવાના છે એ તકવા અને પરેશગારી. તકવા અને પરેશગારી અગર જો જિંદગીમાં નહીં હોય, કોઈ જાતનો ફાયદો આપણને આખિરતમાં મળી શકવાનો. માટે પરેશગારી ઇખ્તિયાર કરીએ અને આખિરતનું અને કબ્રનું ભાથું બની શકે એટલું તૈયાર કરીએ. માહે રમઝાનુલ મુબારક આપણી વચ્ચે છે. રહેમતના દરવાજાઓ ખુલ્લા છે. મેક્સિમમ પ્રોફિટ કરવાનો સમય છે. માટે ગાફિલ ન રહીએ અને વધુમાં વધુ ઇબાદત અને નેકીથી આપણા નામે આમાલમાં આખિરતનું ભાથું તૈયાર કરીએ. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأمير المؤمنين علي بن أبي طالب وفاطمة الزهراء سيدة نساء العالمين والحسن والحسين سيدي شباب أهل الجنة وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي. اللهم صل على محمد وآل محمد والحجة القائم منتظر المهدي. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد.